અત્યારે હાલમાં મારે વહુને નાના નાના બચ્યા હે તો મારી વહુ કેમ કેમ છોકરા તરસોડીને જાય તો આનો માને કહું સમાજ મને આનો ન્યાય કેમ આપતી નહીં. પણ હવે જે દીકરી હતી તમારી એ દીકરીનું એક નિવેદન આવ્યું છે ને દીકરી આમાં એવું કહી રહી છે કે મને કોઈ ધમકી નથી આપી, મને કોઈ ધમકી આપીને નથી લઈ ગયો, હું મારી મરજી થઈ ગઈ. એને અશોકો શીખડાવે છે એમ બોલે છે, અશોકો શીખડાવે છે, એને ગળે ફાંસી મોડીને ધમકી બીવરાઈને બોલવરાવે છે. હા ચમ કોઈ એની જોડે કોઈને બેહવા નહીં જતો, જાતે એકલી છોકરીને જવાબ લ્યો, ડાયરેક્ટ નાર કેન્દ્રમાં લઈ જઈને એકલી છોકરીનો જવાબ લ્યો, ધમકી આલી જેમ અશોકો શું કહે તમારી દીકરી વગર અત્યારે રહેવું કેટલું વહામું લાગે? અમારે વાહમાં તો એવું લાગે છે કે અમારા છોકરા બાળ બચ્ચા છોકરીઓનું શું થાય એમ. કેટલા સમયથી હેરાન થવા? અમે સમય તો હવે ખાસો થયો છે. અમે સ્વરૂપકાને ગયા હતા, સ્વરૂપકાને આના બાળ બચ્ચાને આની મારા છોકરાને લઈને જાય છે બચ્ચા એની ઓફિસે. સ્વરૂપકા ના રે એ તો હવે કઈ ના થાય, તમે તો અમે પોલીસ સ્ટેશનમાં બોલાવો ને તમે બજારથી ગાડી ને હાડીએ ભાજીને તમારી થોડી ઝડપી લ્યો તો એવી અમારી હિંમત હોત તો સ્વરૂપા પાસે શું લેવા અમે જોત? હાચી વાત ખોટી વાત હે? તો સ્વરૂપાને એવું બોલવું જોઈએ કે હેડો અમે તમારો કાક ગમે તે અમે આનો નિકાલ લાવશો, મારા ગામમાં છે હું તમારી છોકરી હું પાછી હોપાઈ જાય નાખશું. તમે કાક જમીન પણ ગીરવે મૂકી દીધી? અને જમીન મેં અત્યારે હાલમાં મેં જમીન ગીરે મેલી છે એના દખે. તો શા માટે મૂકી? એ આ છોકરીને ભગાડીને લઈ જાય એ માટે મેલી કે ખર્ચા પેટ કરવા માટે. હા તો અત્યારે મારા છોકરા બારે રે તો ઉપર જતા અશોકો વિરુદ્ધ ઉઠાઈ રહ્યો છે. અશોક કોણ? અશોક કરશન એટલે છોકરીને લઈ જનાર. હા છોકરી લઈ જનાર. એક તો છોકરીને લઈ ગયો, ઉપર જતા અમારા માથે વિરુદ્ધ ઉઠાવવાનું આવે. એને અશોકાને 3 છોકરા હતા, પછી એની બાયડી એને ઘરે હતી, પછી અમારી છોકરીને ભગાડીને લઈ ગયો તે કે એની બાયડી કે પાછી કે એના માવતરને હોપી છે કે ના મારે કે 2 રાખવી છે, મારે કે ચમો કે 2 ના રાખું. અરે બેન રાખ. એટલે તમારો પરિચય કેવી રીતનો થાય છે ભાઈ? અહીંયા કેવી રીતનો આવ્યો? આ ભોપાપણો કરવા આવ્યો. અમારો એક વેવાઈ હતો, વેવાઈ ની હંગાથી આવતો હતો. અમારે વેવાઈ એવું કીધું કે આ રહ્યો કે ભોપાઈ પણ કરે છે, એ રહ્યો ભોપાઈ કરવા આવ્યો અને મારી છોકરીને શીખે શું કર્યું શું ના કર્યું એ મને જ માહિતી નહીં. અને મારી છોકરી હજી હાસી વાત નહીં કરતી અને એને તો બરાબર ને ધમકી આલે છે. અને જેમ એ ધમકી આલે છે એવી રીતની આરિયા બોલે છે, બિયાતી બોલે છે. હા અત્યારે કેટલી તકલીફ પડે? તમે હમણાં રડતા હતા, કોણ માટે? દીકરી માટે કે હવે અત્યારે અમે એના માટે અમે બધું ક્ષેત્ર નેત્ર ઘર ધોઈને થોડું કરીને આવીશું. મારા છોકરા લેણા બેસી ગયા છે. હા મારા છોકરી આવું દખ ફાડી નતો, મેં નતો ફાડી, મારા બાપ ગોત્રી આવું દખ નતો ફાડી. હવે સમાજ પાસે શું અપેક્ષા રાખશો અત્યારે? સમાજ નથી કે જે અમે કહેવા માંગે છે, સમાજ ને કહેવા માંગે છે કે આનો અમને સમાજ અમને નિયા લઈ આલે. તો સમાજ કેમ ઢાઢી હે એમ થઈને કેમ નાગરની પાંજરી ભારી તાર સમાજ ઢાઢી થઈને બેઠી છે? તો નાગન પહેરાવતા ના આવડવું જોઈએ સમાજ વાળાને? તો સમાજ જાય ને એના કારણે ભાઈ તારાથી આ કાર્ય આ ના થાય. તારી બાયડી ને તો ભગાડી લાય તો ઉપર જાતો ભળતે બાયડી તારી કાઢી મેગી અને તો એના 3 લાખ રૂપિયા લઈ આવ્યો તો મારે ઓગણપરા વાળાનો ખર્ચો ભરવો કે ના ભરવો? દિયદર તો મેં હમણે આ છો કે વિરુદ્ધ ઉઠાયો એના કારણે મેં અરજી આલી. હજી મારે અરજી આલવાનો મુખ નતો. શાનો વિરોધ ઉઠાવે? વિરુદ્ધ વળી જાતા અમારા માથે ગાડીઓ છોડવા આવે છે, ઠેઠા આટલે કાયમ રોજે ઘરે આવે ગાડીઓ, રોજ આટા મારે હોય રોજ ફાટકે જઈ અને કાયમ જો અમારે ડેપે જવાનો આવે તો ડેપે આડો બેઠો હોય, બજારમાં આડો ફરતો હોય તો ઈરે 3 ભાઈ આડા ફરતા હોય તો ભાભર છે તો એક તો ભાભર માંથી ભૂંડું કર્યું તો ઉપર જાતા હોય. અમને એ કાર મોઢો શેરીટ નું આવડે. અમે એના ગામમાં અમે જાતા નથી, એના ગામનું પાણી અમે પીતા નથી, તો અમારા ગામનો ચેડો દીચમ મેલતો નહીં. અને એને ધંધો કરવો હોય તો ભલે કરે, એનો અમારે કોઈ ના નહીં. વિરુદ્ધ શા કારણે કરે? અને તમે શું લખાયું અરજીમાં? તો કોઈ નહીં કે અમને હેરાન કરે છે એ માટે અમે અરજી લખાઈ છે. હા અને આને અમને સમાજ મને કાંક નહીં હાલે. ગાડી મેલી એના બીઓકના ગામમાં, પછી ગામના કે છે કે અમે તમારી છોકરી અમારા ગામમાં દાખલ નહીં કરો, અમે તમારી છોકરી કે પાછી હોપવામાં આવશે. પછી એનો ભાઈ સૂર્ય કે 11મે દાડે કે તમારી છોકરી હું પાછી હોપાઈ છે. છોકરાને સોગન ખાઈને બેસી ગયો. હા તો અત્યારે સૂર્ય ખુદે બળા લીધો છે તો અત્યારે એને નહીં હોપવાની. તો આવું તો ખોટું તો ના ચાલે ના. તો આમાં અમારી ભૂલ શું? અમારે શું હવે આગળ આમાં શું માંગશે તમારી સમાજ પાસે? અમારે તો સરકાર કોઈ બી અમને નિયા ઉતારી આલે. એ આ બાળ બચ્ચા 300 છોડ્યું છે
એ સરકાર એનો અમન લઈ આલે. 3 છોડીઓ છે હાલમાં. હમ. હવે ઓગટ પર વાળા એની દીકરી તો કઈ રાખવાના નથી. સાચી વાત ખોટી વાત? તો આ બાળ બચ્ચા હું તો કાલે બપોરે મરી જાશું. હમ. તો આ બાળ બચ્ચાનું શું થાય? હમ. તો સરકારને આ બાળ બચ્ચાનો તૈણાનો દિયા આવે છે કે નહીં આવતી? હમ. પરસેના મારી નણંદને પગાડીને લઈ ગયો, હમ. એનો મને નિકાલ લાવી દે, કાં તો મારી નણંદ પાછી હોપ આવે, નકે કાં તો મેં મારા નદાવે જમીન વેચી એના મને વ્યવહાર યાલ દે. મારા પિયરી અત્યારે માગે છે વ્યવહાર, હું ચોથી લઈને આલું. જો દાગીનો 2 લાખનો લઈ જઈ અને મારા એ પિયરીએ પૈસા ભરવાના. અત્યારે મારા 3 છોકરા હું તરસોડીને ચા દઉં. અત્યારે જો સરકાર મને ન્યાય ને લાવી દે ને તો હું મરી દઈશ. ને એને પશ્ચિમ જવાબ આલવો પડશે સરકારને. મર્યા છેડ પશ્ચિમ જવાબ આલ છે. અત્યારે મને જીવતા જીવ જવાબ આલો એ આલી રે. જો આનો હારો જવાબ આવશે, સરકાર આલશે તો હું આત્મહત્યા ને કરું ને જો ન્યા આવે તો હું આત્મહત્યા કરીશ ને પછી એને જવાબ આલવો પડશે. મારું કેવું છે કે કાં તો વ્યવહાર આલે નકે કાં તો નાચ બારે કરે. મૈત્રી કરાત બંધ કહેશે કે બંધારણ હતું ઈ ચમ બંધારણ અત્યારે મૈત્રી કરાત શા કારણે છે એમ. અને આજે તમારા સાટામાં તો તમારા પિયર પક્ષ વાળા તમને શું કહે છે? પિયર પક્ષ વાળા તો કહેરા એમ કે અમારી છોડીને તમે તેડી દો ને તો વાળી અમારી આની છોડી અમારી અહીંયા મેલો. એટલે મેલવામાં શું મેલે? મેં તો મારી છોડી હમું દોઈને મારું ઘર મેં કર્યું અને આ જાતી રહી. એટલે આ તો હવે છૂટું છે તો શું નથી, આ લઈને જાતો રહ્યો. એનું કોક તો એમ તો કે મારા વ્યવહાર પાલાવા મારા માવતર લઈ જવા વાળા નહીં, વ્યવહાર આલવો પડશે હવે. અને તમારી ખાસ કરીને જે જમીન છે જે તમે ગીરવે મૂકી હતી, હા ગીરવે મેચી, હવે વ્યવહાર આલવાનો છે. હા સરકાર ગમે એ કરીને મારો આનંદ નિર્ણય લાવે. કેટલી જમીન મૂકી હતી? હશે એમ તો 10 એટલી તો હશે પરી, એટલી હશે પરી. અને આ કેટલા સમયથી આ ન્યાય નથી મળતો? ન્યાય તો જવાનું તો ખાસું 4 મહિના દેવું છું. 4 મહિના દેવું છું. હજી કોઈ અમે હરપજી ઠાકોર કને જતા ઈ અમને કોઈ નિકાલ આલ્યો નહીં કે કોઈ આનો નિકાલ હજી નથી આવ્યો. ઈ તો કે અમે કહેવાય આદર કરો, પણ આદર કરીને શું કરે? ઈ તો અમારે ચેડે રાત અમારે ફદેતા કરે તો 24 કલાક એની ગાડીઓ તોડે તો અમને પછી બઈ રહ્યા છોકરા અમને બીક તો લાગે. પછી ખોટી ખોટી ફરિયાદો લખાઈને અમારા નામ લખાવે એમ થોડું ચાલે. તમારે શું થાય? મારે હગી નણદ. તમારે નણદ? પણ જે તમારી નણદ છે એનું એક નિવેદન આવ્યું અને એને એવું કેવું છે કે મને કોઈ ધમકી આપીને નથી લઈ ગયો, હું મારી મરજી. ઈ હાવ ખોટી છે. એની હાવ અર્ધી આ લઈ બોલી ને ઈ બિયાતી આલી હાવ ખોટું છે. અમારી રાજ્યમ ગરીબની પડતું નહીં સરકાર. અમને ગમે આમાંથી નિયાણે લાવી દે. મારે અત્યારે હું પારકો ભાગ પહોંચું છું. અત્યારે છોકરા મેચીને અત્યારે જમીન નદાવે મેચીને અત્યારે પારકો ભાગ પહોંચું છું. મૂલ્ય એના સારું કરીને ત્યાં ના અહીંયા આવું ના ડગલું ના ભર્યું હોત તો મારા નદાવે જમીન મેળવી પડો તો તારે ઈ હોત ને મોય હોત. એટલે એને શોધવા માટે આટલો ખર્ચો? હા આટલો ખર્ચો કર્યો ને ઈ મારા ઓગણપરા વાળા મારા પિયરી માગે છે. તમારા પિયર વાળા? હા. અને 2 લાખનો તો દાગીનો લઈને છે. આનો નિર્ણય લાવી દે સરકાર. અને એટલે તમારા પિયર વાળા અત્યારે તમને પરત લઈ જવાનું કે છે કે શું? હોય કે છે. શું કે? આવતા રે છોકરા કે આજ પર પણ મારાથી તો મેં ઘર કર્યું આ છોકરા માટે કર્યું તો એને થોડોક વિચાર કરવો હતો કે મારા ભાઈને આવડો બચ્ચા છે, મારી ભાભી રે નહીં રે તો વાળા કપાસું કરે છે તો આપણે અહીંયા રહે એમ. પણ અહીંયા રહેવાનો મતલબ તો કઈ રાખ્યો નહીં અને મેં મારું ઘર કર્યું. ના ભાગીદાર ને લઈ ગયો, આ લઈ દા વાળો લઈ ગયો.